ચાલુ કરી દીધું. મારું નામ નીનામા રમસુભાઈ જગતાભાઈ, મુકામ છાપરી, તાલુકો જિલ્લો દાહોદનો રહી છું અને હું આદિવાસી ખેડૂત ખાતેદાર છું. સરકાર શ્રી દ્વારા આવક બમણી કરવાના ઉદ્દેશને સાર્થક કરવા વિવિધ પાકોનું ઉત્પાદન સારું મળે અને વધારે મળે તેની ખેડૂતની આવક બમણી થાય, જેમાં મને ખેતીવાડી શાખા દ્વારા તરફથી NFSM ઓઇલ સીડના યોજનામાં ગ્રામ સેવક હેમાંગીનીબેન દ્વારા સોયાબીનનું બિયારણ 25 કિલો આપવામાં આવ્યું હતું, જેમાં બિયારણની જાત JS 2098 હતી. આ વખતે મને આ જાતના બિયારણથી મને દર વખત કરતાં બમણું ઉત્પાદન મળેલ છે. આ વખતે મને હેક્ટરે 2250 કિલોગ્રામ ઉત્પાદન મળેલ છે અને આ જાત 95 થી 110 દિવસ સમયગાળા દરમિયાન તૈયાર થયેલ છે, જેમાં અમોએ જૈવિક ખાતર તથા છાણિયા ખાતરનો ઉપયોગ કરેલ છે. રાસાયણિક ખાતરનો નહિવત ઉપયોગ કરેલ છે તથા વધુ ઉત્પાદન કેમ મેળવવું એ બાબતે અમને ગ્રામ સેવક હેમાંગી બેને માર્ગદર્શન સતત આપતા રહ્યો હતો અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન બમણું થાય એ માટે અમને પ્રોત્સાહન કરેલ હતા. દર વખતે અમે બજારમાંથી બિયારણ લાવતા હતા અને એ બિયારણ લાવતા હતા ત્યારે એમાંથી ઉત્પાદન ઓછું આવતું હતું અને ખર્ચ વધારે થતો હતો અને બિયારણની જાત બી નબળી હતી. અને જ્યારે અમને આ યોજનામાં થી લાભ મળેલ તો એનું બિયારણ સારું અને ઉત્પાદન વધારે બમણું થાય છે. એ જ રીતે અમે આ સારી જાતને ખેતીવાડી વિભાગ માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા ગ્રામ સેવકનો ખૂબ ખૂબ આભારી છીએ તથા અમે બીજા ખેડૂતોને આ ઉત્પાદન કરવા માટે આ બિયારણનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરીશું. તેથી ગ્રામ સેવક તથા ખેતીવાડી વિભાગને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય જવાન, જય કિસાન.